નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટાફ દ્વારા ઢાકી ગામના રહેણાંકના મકાન પાછળથી જુગાર રમતા ત્રણને ઝડપી લીધા। લખતર પોલીસ સ્ટાફ દ્વારા આગામી 31 ડિસેમ્બરને લઈ સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સુરનગર જિલ્લા પોલીસની જુદી જુદી એજન્સી, પોલીસ સ્ટેશન અધિકારી સહિતના સ્ટાફને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં આગામી 31 ડિસેમ્બરને લઈ દારૂ, જુગાર, એનડીપીએસ સહિતના ગુના કરતા ગુનેગારોની ગતિવિધિઓ પર નજર રાખી તેમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી। ત્યારે લખતર પોલીસ સ્ટાફના મેરુભાઈ ખટાણા, અનિકેતસિંહ સિસોદિયા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે મેરડી માતાના પાસે આવેલા સુખાભાઈ કમસુભાઈ ગામીના ઘર પાછળ અમુક વ્યક્તિઓ જાહેરમાં જુગાર રમી રહ્યા છે। આથી રેડ કરતા દશરથભાઈ ઓધાભાઈ જમોડ, કાંતિભાઈ મંગાભાઈ મેણિયા ને જુગાર રમતા પકડી લીધા હતા। ત્યારે ધીરુભાઈ અમરસિંહભાઈ બામણિયા પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા। આથી લખતર પોલીસ સ્ટાફ દ્વારા ત્રણેય આરોપીઓ સામે જુગાર ધારા કલમ મુજબ ફરિયાદ દાખલ કરાવતા ઢાંકી બીટ ઓફિસર ઘનશ્યામભાઈ મસિયાવા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે રીતે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ સહિતની જુદી જુદી ડ્રાઈવ યોજી અને 31 ડિસેમ્બરની અંદર શાંતિ અને સલામતી બની રહે તે માટે થઈ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે, તે રીતે લખતર પોલીસ દ્વારા પણ લખતર તાલુકાની અંદર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।